ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ પર અહીંયા ઉપસ્થિત ભાઈઓ તથા બહેનોની મારા જય ભીમ। ડૉક્ટર બાબા સાહેબનો જન્મ ક્યારે અને ક્યાં થયો હશે તે આપ સર્વેને જાણ હશે એમ માનીને એ બાબત પર વધારે કંઈ કહ્યા વગર મારી વાત આગળ વધારવા માંગુ છું। બાબા સાહેબે કહ્યું હતું કે જિંદગી લાંબી નહીં પણ મહાન હોવી જોઈએ। તેમણે આ વાક્ય પૂરા જીવનકાળ દરમિયાન સાર્થક કરી બતાવ્યું છે। બંધારણ બનાવવા માટે જે બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું હતું તે સભાના તમામ સભ્યોમાંથી સૌથી વધારે કોઈ બનેલું હોય તો તે બાબા સાહેબ હતા। બંધારણ બનાવવા માટે ખરડા સમિતિમાં ટીટી કૃષ્ણાચાર્યને કહ્યું હતું કે ખરડા સમિતિમાં ભલે 7 સભ્યો પર સૌથી વધારે કામ અને જવાબદારી બાબા સાહેબના માથે હતી। બાબા સાહેબને લઈને એક માન્યતા એવી ગાઢ થઈ છે કે બાબા સાહેબ માત્ર દલિતોના જ નેતા છે, પરંતુ આ માન્યતા દૂર કરવી જોઈએ। બધાને જાણવું જરૂરી છે કે બાબા સાહેબ એ સમયના મહાન નેતાઓમાંથી એક નેતા હતા। બાબા સાહેબ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની બિલ્ડિંગમાં બાબા સાહેબની પ્રતિમા મૂકવામાં આવી કે તેઓ બાબા સાહેબને એક મહાન વિદ્યાર્થી તરીકે માને છે। અને જ્હોન ગુટન નામના લેખકે તેની ઇનસાઇટ એશિયા નામની પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે તેઓ 1938માં બાબા સાહેબને મળવા માટે તેમના ઘરે ગયા ત્યારે તેની પર્સનલ લાઇબ્રેરીમાં 8000 પુસ્તકો હતા અને 6 ડિસેમ્બર 1956માં અવસાન પામ્યા ત્યારે બાબા સાહેબની લાઇબ્રેરીમાં 35000 પુસ્તકો હતા। બાબા સાહેબે તેમની આત્મકથામાં લખ્યું છે કે વેઇટિંગ ફોર બીજા તેમના અવસાન બાદ 1990માં બહાર પાડવામાં આવી। બાબા સાહેબે 6 ચેપ્ટરમાંથી એક ચેપ્ટરમાં વિદ્યાર્થીના સંઘર્ષકાળ વિશે લખ્યું છે કે તેમને બધા વિદ્યાર્થીઓથી અલગ બેસીને ભણવું પડતું હતું અને શાળામાં રિસેસ દરમિયાન તેમને અલગ દિવાલ બાજુ મોં રાખીને જમવું પડતું હતું। શાળામાં પાણી પીવું હોય તો શાળાનો પતાવાળો ઊંચો ડોયલો રાખી પાણી વીટતો અને તેમને ખોબા વડે પાણી પીવું પડતું હતું। બાબા સાહેબે તેમની આત્મકથામાં લખ્યું છે કે નો પિયર નો વોટર, મતલબ કે જ્યારે શાળામાં પટ્ટાવાળો હાજર ન હોય ત્યારે તેમને આખો દિવસ પાણી વગર રહેવું પડતું હતું। પરંતુ કહેવાય છે કે કદમ અસ્થિર હોય અને કદી રસ્તો નથી જડતો અને મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો। આ પંક્તિ ચરિત્ર કરનાર આપણા બાબા સાહેબને જેમને વર્ગખંડમાં પણ બેસવાનો અધિકાર નહોતો તે આજે 9 ભાષાના જાણકાર અને વિશ્વમાં સૌથી વધુ અભ્યાસ કરનાર કે જેમની પાસે 32 જેટલી તો ડિગ્રીઓ છે અને તેમાં 5 ડિગ્રીઓ તો માત્ર PhDની જ છે। બાબા સાહેબ વિદેશમાં જઈ અર્થશાસ્ત્રમાં PhD કરનાર પ્રથમ ભારતીય બનવાનું અદ્ભુત ગૌરવ પ્રાપ્ત કર્યું અને આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પણ તેમના મહાનિબંધને આધારે જ કરવામાં આવી। ઈસવીસન 1930માં બાબા સાહેબના પુત્ર રાજરતનનું અચાનક મૃત્યુ થયું। તે દિવસે બાબા સાહેબને પ્રથમ ગોળમેજી પરિષદ માટે લંડન જવાનું હતું। તેઓ લંડન જવા નીકળ્યા ત્યારે તેમના મોટા ભાઈએ કહ્યું કે ભીમ તું ક્યાં જાય છે? તારી સૌથી વધુ જરૂરિયાત તો અહીંયા જ છે। ત્યારે બાબા સાહેબે કહ્યું કે મારા એક પુત્રની ખાતર મારા કરોડો પુત્રની કુરબાની ન આપી શકું। 3 ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે હાજરી આપી અને દલિતોના સ્થિતિ અંગે સૌને વાકેફ કર્યા અને બાબા સાહેબ કહેતા કે શિક્ષા વો શેરની કા દૂધ है, जो जितना पिएगा उतना दौड़ेगा। અને સીની દહાડ દલિતોના અવાજનો પડઘો બની 3 ગોળમેજી પરિષદમાં ગુંજી ઉઠી અને ઈસવીસન 1930માં બાબા સાહેબે કારાલમ મંદિરમાં સ્ત્રીઓ અને દલિતોને મંદિરમાં પ્રવેશ કરવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો। આ સત્યાગ્રહ દલિતો અને સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ કરવા માટેનો ન હતો, આ સત્યાગ્રહ સમાન અધિકાર માટેનો હતો। એ અધિકાર જે એક જ ધર્મ હોવા છતાં શ્રવણો પાસે હતો પણ દલિતો પાસે ન હતો। મને સાંભળતી દરેક માતાઓને એટલું જ કહે કે સવારે ઉઠીને મંદિરમાં ફૂલ ચડાવતા પહેલા બાબા સાહેબના ચરણોમાં ફૂલ ચડાવજો, कारण ना राम ने कुछ दिया है ना कृष्ण ने कुछ दिया है, ना राम ने कुछ दिया है ना कृष्ण ने कुछ दिया है, तुम्हें जो कुछ भी दिया है बाबा साहब के संविधान ने दिया है। बाबा साहेबે સ્ત્રીઓને હકો અને અધિકાર અપાવ્યા છે। બાબા સાહેબ બાકી મનુવાદીઓ તો એવું જ માનતા કે ઢોલ ભવાર શૂદ્રો પશુ હરનારી દલિતોને જાનવર સાથે સરખાવનારી આ મનુવાદીઓની મનુસ્મૃતિને બાબા સાહેબે જાહેરમાં સળગાવી। ટુડે ડૉક્ટર ભીમરાવ આંબેડકર રિગાર્ડેડ સિમ્બલ ઓફ નોલેજ। બાબા સાહેબના વિરોધ કરનારા અભ્યાસની બાબતમાં તેઓના પગની ધૂળ બરાબર પણ નથી। बाबा साहेब कहता कि शिक्षा एक मात्र सम्मान का रास्ता है, क्योंकि बिना शिक्षा के लोग इतिहास का ज्ञान नहीं होता और जो लोग अपना इतिहास नहीं जानते वो कभी इतिहास बना नहीं सकते। बाबा साहेब अपना समाज पासेना पैसा છે, ના સંપત્તિ છે, ના જમીન છે, જેના પાસે આ બધું ના હોય તેના પાસે આગળ વધવા માટે એક જ રસ્તો હોય છે, शिक्षण। बाबा साहेब कहता कि तुम्हारे पैर में जूते हो ना हो, हाथ में किताब होनी चाहिए।
બાબા સાહેબે આપણે ખોવા પાછળ પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દીધું છે અને તેઓના છેલ્લા શબ્દો હતા कि मैं बहुत ही बड़ी मुश्किल से इस कारनामा को यहाँ तक लाया हूँ। यदि मेरे लोग मेरे समाज के लोग इसको आगे न बढ़ा सके तो इसको पीछे भी मत ले जाना। सूरज को क्या पता चांद क्या होता है, जमीन को क्या पता आसमान क्या होता है। सूरज को क्या पता चांद क्या होता है, जमीन को क्या पता आसमान क्या होता है। जो जिंदगी पर भगवान के नाम पर भीख मांगकर खाए उसे क्या पता भारतीय संविधान क्या होता है। इंसानों को गुलाम बनाकर बहुत बादशाह बने लेकिन गुलामों को इंसान बनाकर एक ही बादशाह जन्मा था, वो है डॉक्टर भीमराव आम्बेडकर। Salute 100 times Mr. B.R. Ambedkar. ખૂબ સરસ દામિનીબેન. હવે વક્તૃત્વ સ્પર્ધા માટે આપણે લાસ્ટ કોમ્પિટિટર બાકી છે જેનું નામ છે વાઘેલા પૃથ્વીરાજ રાકેશભાઈ.